તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના ચારેય ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી લીધું છે। ઢોલ નગારા તાલ સાથે ભાજપના કાર્યકરોનો મેળાવડો અહીં જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યસભામાં ભાજપનો પાવર જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યસભાના ભાજપના ચાર ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી દીધા છે, જેમાં કાર્યકરોનો મેળાવડો અહીં જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો 27 ફેબ્રુઆરીએ જે રાજ્યસભાની ચૂંટણી યોજનાર છે, ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા હતા। તેમાં આજે હવે જેપી નડ્ડા, ગોવિંદ ડોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે આજે વિજય મુહૂર્તમાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। નામાંકન પત્ર ભરે પહેલા એટલે કે મોટી સંખ્યામાં અહીં ભાજપના કાર્યકરોનો મેળાવડો જોવા મળ્યો હતો। ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે। આ માટે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી દીધી હતી। તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। વિરેનજી, જે રીતે ભાજપના ચાર ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે વિજય મુહૂર્તમાં, શું કહેશો? જી ચોક્કસ, જે પ્રમાણે આજે રાજ્યસભાના ચૂંટણીને ફોર્મ ભરવાની તારીખ છેલ્લી હતી, તે માટે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ચાર નામો જાહેર કર્યા હતા। તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગોવિંદભાઈ ડોલકિયા, મયંકભાઈ નાયક, જસવંતભાઈ પરમાર, આ ચાર નામો ગઈકાલે જાહેરાત કરી હતી। આજે ચારેય જણા વિધાનસભા પહોંચ્યા હતા અને વિધાનસભામાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો નથી, કારણ કે રાજ્યસભાની ચૂંટણીની વાત કરીએ તો ઉમેદવાર દીઠ જે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા પણ હોય છે તે પ્રમાણે થતી હોય છે। આ વખતે કોંગ્રેસનું ધારાસભ્ય પૂરતું ન હોવાથી ભાજપને ભાડે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જે છેલ્લી તારીખે ફોર્મ ખેંચવાની તે નીકળી ગયા બાદ જે ચારેય ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। આજે વાત કરવામાં આવે તો ચારે ચાર ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો જેપી નડ્ડા, નાયક અને જસવંતસિંહ પરમાર, ચારેય જણાએ વિજય મુહૂર્તમાં વિધાનસભામાં આવીને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। જી વિરેનજી, તો આમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે અને જેપી નડ્ડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે, શું કહેશો? જે ચોક્કસ, જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમને આ વખતે ગુજરાતમાંથી ફોર્મ ભરવામાં કહેવામાં આવ્યું છે। એટલે ગુજરાતના જે ધારાસભ્યો છે તે પણ એક ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે, કારણ કે જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી ફોર્મ ભરતા ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારી વાત કહેવાય, ગર્વ એરપોર્ટ પહોંચ્યા હતા, અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યાંથી કમલમ કોબા ખાતે પહોંચ્યા હતા પાર્ટી જે કાર્યાલય છે ત્યાં, અને ત્યાં તેમના મુખ્યમંત્રી તેમજ સી.આર. પાટીલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ વિધાનસભા ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। જી વિરેનજી, તો આ તો ભાજપ દ્વારા તો ચાર ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, પરંતુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે તો હજી એક પણ ઉમેદવારી નોંધાવી જ નથી। જી, એ પ્રમાણે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણી એ રીતે થતી હોય છે કે વિધાનસભામાં જે ધારાસભ્યોની સંખ્યા પણ હોય છે તે મુજબ રાજ્યસભાના ઉમેદવાર નક્કી થતા હોય છે। ગઈ વખતે કોંગ્રેસનું સંખ્યા પણ થોડું વધારે હોવાથી તેમને 2 સીટો મળી હતી, પરંતુ આ વખતે તેમનું સંખ્યા પણ પૂરતું ન હોવાથી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધુ હોવાથી ચારે ચાર જે સીટો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે એક પણ ઉમેદવાર ઉભો રાખવામાં આવેલ નથી। જી, તો આ વખતે પણ ભાજપે નો રિપીટની થિયરી અપનાવી છે ને આ વખતે પણ વિરેનજી? જી ચોક્કસ કહી શકાય કે અગાઉ પણ ધારાસભ્યનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય તેમણે નો રિપીટ થિયરી અપનાવી છે। આ વખતે રાજ્યસભાના ઇલેક્શનમાં પણ તેમણે ગુજરાતમાંથી નો રિપીટ થિયરી અપનાવી છે। ગઈ વખતે વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયા અહીં રાજ્યસભામાંથી ગયા હતા, પરંતુ આ વખતે તેમને લોકસભા ભારતીય જનતા પાર્ટી લડાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। તેને લઈને રાજ્યસભાની ચૂંટણીમાં તેમનું નામ કમી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી વિરેનજી, તો હાલ તો જે ભાજપના ચાર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે વિજય મુહૂર્તમાં, ત્યાં ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે, તો કેવો છે માહોલ ત્યાં?
જે ચોક્કસ કાર્યક્રમોમાં પૂરેપૂરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરકારના મંત્રીઓમાં તેમજ ધારાસભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જે નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ગાંધીનગર પહોંચ્યા ત્યારબાદ જે ઢોલ નગારા સાથે જે બીજા 3 ઉમેદવારો હતા તે પણ ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો તેમની સાથે જોડાયા હતા. વિધાનસભાના પરિસરમાં કાર્યકરોને માત્ર કેસરીઓ દેખાતો હતો, ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર પણ થતા હતા અને ઉમેદવારોની જય બોલાવાતી હતી. એટલે કહી શકાય કે ઉત્સાહ પણ ખૂબ જોવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ પણ ખુશ દેખાતા હતા. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આગામી 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજનાર છે, ત્યારે ભાજપે પોતાના 4 ઉમેદવારો જાહેર કર્યા હતા અને ત્યારે આજે વિજય મુહૂર્તમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં કાર્યકરોનો મેળાવડો અહીં જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં હાજર છે, હર્ષ સંઘવી પણ હાજર છે.